ચાલો બધાને જય સ્વામિનારાયણ. અત્યારે બધા બપોરે ફ્રી હોય ને તો મેં કીધું થોડાક લાઈવ થઈ જાય આપણે. હવે ઘણા દિવસથી બહુ બધું સાંભળી જ છીએ, પછી બહુ ન સંભળાય એટલે લાઈવ થવું પડે. ચાલો બધા જોડાઈ જાય એટલે આપણે મસ્ત વાત કરી. એક આ G24 કલાક એમને એક આજે સંતનું મૂક્યું છે, એટલા માટે જ હું ખાસ લાઈવ થઈ છું. આ કેટલા દિવસથી ચાલે છે એમાં મને કાંઈ ફેર નથી પડતો. જે જેવું બોલ્યા હોય એવું એકાબીજા બોલતા હોય ને ભોગવે ને જે કરે. પણ આજે એક સાચા સંતનું એને મૂક્યું છે ને એટલે મારું લોહી ઉકળી ગયું. એટલે જે રણજીતગઢ ભક્તિ સ્વામી છે એમનું આજે મૂક્યું છે. એટલે ન્યૂઝવાળાને કહું કે એમાં કંઈ જે ભક્તિ સ્વામી છે એ ખાલી ચારણ બાઈ બોલ્યા છે, એમાં બીજું કાંઈ એવું કોઈને કાંઈ ગાળું દીધી નથી. અને એ કચ્છ બાજુના સંત છે એટલે ત્યાં બાઈ જ બોલે. એટલે આ ન્યૂઝવાળાને એમ કહું તમને બધાને ન ખબર હોય ને તો તમે બધાને ઉશ્કેરવાનું બંધ કરો. જ્યારે સાચા સંત ઉપર ખોટી આંગળી કરશો ને એટલે બોલશું જ, એટલું યાદ રાખજો. જે સંત બફાટ કરતા હોય ને ખોટી રીતના તો તમ તારે એને બોલો તમે, એનો અમને કોઈ પ્રોબ્લેમ નથી. સનાતનના સાધુ બોલે કે સનાતનના બધા પબ્લિક બોલતી હોય તો અમને કોઈ પ્રોબ્લેમ નથી. પણ સાચા સંત ઉપર તમે ટાર્ગેટ કરશો ને ત્યારે તો હું તો બોલીશ ને બોલીશ. તમે ભક્તિ સ્વામી પહેલાં કોણ છે ખબર છે? 8x8ની પતરાવાળી ઓયડીમાં રહે છે અને ખાલી એક સટાઈ પાથરીને સૂવે છે અને એક ટાઈમ છાશ ને રોટલી જમે છે, એ એક જ વાટકી છાશ. અને તમે જ્યારે સાચા સંત ઉપર ખોટી રીતના તમે ટાર્ગેટ કરો ને ત્યારે આ ધરતી સહન નહીં કરે. જે પંચવર્તમાન યુક્ત હોય ને જે સંત, એને પેલા એના તમારે ખોટા નિવેદન બહાર પાડવા પડે ને એવા કામ કરોમાં, કે કાંઈ કુદરતનો ડર જ નથી. આ તો ઓલા ઈ તમારા ભગવાનનું બોલે, તમે અહીંયા ભગવાનનું બોલો. એનામાં તમારામાં ફેર શું? હું એમ કહું, જે સંત સાથે પ્રોબ્લેમ હોય ને એને ટાર્ગેટ કરો. એને તમારે જે કરવું હોય કરો, બોલી જ કહેજો. પણ તમે આખા સંપ્રદાયને ટાર્ગેટ ન કરો અને સાચા સંતને ટાર્ગેટ ન કરો. નહીંતર મારી બહેનોની ટીમ પછી તૈયાર જ રાખીશ સામે, એટલું યાદ રાખજો. કા ભગવાનને ગાળું દેવા માંડે એટલે એ કોકની આસ્થાનું કેન્દ્ર છે. જે બોલે છે એને, જેની સાથે પ્રોબ્લેમ છે ત્યાં જાવ ને. તમારી લાગણી દુભાય એમ અમારી દુભાતી હોય. જેમ ફાવે મન પડે એમ. આજે મેં અત્યારે આ પોસ્ટ જોઈને એટલે મારું તો જો સત્યમાં લોહી ઉકળી જ જાય પછી કોઈ પણ હોય. એટલે સાચા સંતને મહેરબાની કરીને રહેવા દેજો. તમારે જેની સાથે જે પ્રોબ્લેમ હોય ને જે બોલતા હોય ત્યાં દોડો. આજે આ ભક્તિ સ્વામી રણજીતગઢ વાળા એનું તમે આ મૂક્યું છે ને એટલે મારે બોલવું પડે છે, ખાસ કહું છું. અને એમાં કાંઈ બીજું કીધું નથી કે કોઈ દેવી દેવતાની ટિપ્પણી કરી નથી. એટલે ન્યૂઝવાળાને કહું તમારા પાસે નો ન્યૂઝ હોય ને તો મારા પાસે આવજો. કેટલાય બેનું દીકરીયું એના કંઈક ક્યાંય આમ કેસ ચાલતા હોય ને તો કોઈ જજમેન્ટ જ નથી આવતું. તમારા પાસે ન્યૂઝ ન હોય ને તો મારા પાસે ઘણા છે, આવજો હું તમને આપીશ. સત્ય ન્યૂઝ એ બતાવો ને કે એક સાચા સંત સમર સંત હોય એની પાછળ પડી જવાનું. ઈ કહું ને જો હજી તપાસ કરી લેજો. રણજીતગઢ છે, ભક્તિ સ્વામી કરીને છે, 8x8ની ઓયડી પતરાવાળી ઓયડીમાં રહે છે. અને જેમ ભગવાન નિયમ કઈ ગયા ને એવી રીતના રહે છે. એટલે સાચા સંતને છે ને દુભાવાનું રહેવા દ્યો, એનું બહુ ભોગવવું પડશે. બધા સંતો સરખા નથી, આટલું યાદ રાખજો. તમારા ઘેરે પાંચ વ્યક્તિ સરખા નથી હોતા, એમાંય બધા તાહા બાંગા હોય. એટલે જ્યારે હોય ત્યારે આખા સંપ્રદાયને ટાર્ગેટ કરી દેવાનો. લે, જેની સાથે પ્રોબ્લેમ છે એ સંતને કયો ને, એને મારો ધોકાવો. તમારે જે કરવું હોય કરજો, અમે આવી જ કહેજો. સનાતન ધર્મમાં ગાળું ન બોલે, પણ ખાસ ઝંડા લઈને રખડતા ભટકતી જીવાત્માઓ ગાળું બોલે છે. અરે જેમ ફાવે એમ લે.
ઈ સંત બોલ્યા એમાં ભગવાનનો શું દેશ છે? ભગવાનને તમે ગાળું દેવા માંડો. ભગવાન છે જ નહીં, સ્વામિનારાયણ. પણ અમે ક્યાં તમને ઘરે કંકોત્રી લખવા આવ્યા કે ભગવાન સ્વામિનારાયણ છે જ એવું? અમે તમને કોઈને કહેવા આવ્યા? આ આસ્થાનો વિષય છે બધાનો. પથ્થરમાંય ભગવાન માની શકે તો એના માટે ઈ ભગવાન જ છે. અને આ બધાને ઉશ્કેરવાના ધંધા રહેવા દ્યો ને, ઝઘડા કરાવવાના ધંધા રહેવા દ્યો. આ એકાબીજાને ઉશ્કેરવાના છે કે સ્વામિનારાયણ સંપ્રદાય ને સનાતન સંપ્રદાય બાજે ને ઝઘડે, એટલે પછી બોલા દુશ્મનો હોય ને લાભ લઈ જાય. ખાસ કરીને આ મીડિયા વાળા અત્યારે આ ભક્તિ સ્વામીનું મૂક્યું છે ને, એટલે ખાસ કરીને અત્યારે મારે એના માટે જ આ લાઈવ છું. બેન યુ આર રાઈટ, થેન્ક યુ. ખાસ આ વિડીયો શેર કરી દેજો. એને ચારણ બાઈ કીધી છે, કચ્છ બાજુ બાઈ જ બોલે, એમાં બીજું તો કઈ નથી દીધું. કોઈને ગાળું નથી દઈ દીધી. હાલી જ નીકળ્યા છો એક સંતની પાછળ બધાને. તમારે ન માનવાય તમે ક્યાં તમને એમ કહી છે કે માનો ને માનો. જેને જેનો બધાનો આસ્થાનો વિષય અલગ છે અને આ સ્વતંત્ર દેશ છે. કોઈ પણ માતાજીને માની શકે ને ભગવાનને માની શકે, પણ જે બોલ્યા હોય ને એને કહેવાય, એની સાથે વેરઝેર કરાય. બધાને ટાર્ગેટ ન કરાય. તમારી લાગણી દુભાઈ ને બીજાની એ દુભાતી જ હોય, એટલું યાદ રાખવું. કાલે એક ભાઈ માં લપ થઈ હતી સાંજે, અને 3 ને તો અત્યારે કોર્ટના ધક્કા ખવડાવું જ છું. જેને ભગવાનને ગાળું દીધી હતી, મારી પાસે વિડીયો આવ્યો હતો ને 3 અત્યારે કોર્ટના ધક્કા 3 વર્ષથી ખાઈએ. એટલે હું કાયદેથી જ કામ લેવા વાળી છું. જ્યાં પ્રોબ્લેમ હોય ત્યાં જાવ. આખા સંપ્રદાયને ટાર્ગેટ ન કરો. અને એ જ કહું, ખાસ કહું કે સાચા સંતને ખોટી રીતના ન દુભાવતા. આ ભક્તિ સ્વામી બિચારા એક ટાઈમ જમે છે, એક ટાઈમ. એનું જીવન તો જોજો. એ ક્યાંય પ્રવચન કરતા હોય ને તો આંખું નથી ખોલતા કે બેનો આમ બેઠા હોય ને તોય. એટલા પવિત્ર સંત છે. અને એને તમે ન્યૂઝમાં ખોટી રીતના ચડાવો. ગામ સુધારવા કરતા આપણે સુધરી જવાય. હું ઘણું પેલા આ બધા સંતો આવું કરતા બોલતી, પણ મેં કીધું આ કોઈ સુધરે એમ નથી, એને કીધું આપણે જ સુધરી જાય. આપણે એક ડાયરેક્ટ ભગવાનમાં જ પ્રેમ કરી, બીજાને મૂકી દઈએ એક બાજુ. આ તો જ્યારે કઈક વાત આવે એટલે ભગવાનને જ ગાળું દેવા વાળી કરવાની. લે, જેમ તમારથી સહન ન થતું ને એમ સામેથી સહન ન થતું, એટલું યાદ રાખજો. જ્યાં સુધી સહન થાય ને ત્યાં સુધી, નહીતર અમારી ટીમ તૈયાર જ છે, એટલું યાદ રાખજો બધી બહેનોની. અમને એક જ પ્રોબ્લેમ કે અમારે ભગવાનને કેમ ગાળું દઈને જાવ? જેની સાથે પ્રોબ્લેમ હોય એ સંતારે પ્રોબ્લેમ તમારે સોલ્વ કરી લો. મન ફાવે ત્યારે બફાટ તમે કરો છો. અને હું તો એમ કહું, જેને કંઠી પહેરી હોય ને અને જેને તિલક ચાંદલો કરે, આપણા બાપને ગાયડું દે ને તો આપણે બોલવાનું જ. ચોખ્ખું કહેવાનું. તમારે જે સંતો સાથે પ્રોબ્લેમ હોય ને એને કહેવા જાવ, માનવી, એ માનવી, માનવી, સાચી વાત છે ટીઆરપી માટે સંજયભાઈ. પણ આવી ટીઆરપી લઈને શું કરવાનું કે સાચા સંત ઉપર તમે ખોટી રીતના આંગળી કરો? અહીં આવતો અને ખોલ નાખતો. ભાઈ જય સંવિધાન, જય. બધાય સંવિધાન જાણતા જ હોય, બધા સંવિધાન જાણતા જ હોય. એક જ છે કે જેની સાથે પ્રોબ્લેમ હોય ત્યાં કેવા જવાય. મારે કોઈ સાથે પ્રોબ્લેમ હોય તો મારે ત્યાં જ કહેવાય. આખી દુનિયામાં ન લેવાના હોય. મારે કોઈ સાથે કહું, કોઈ બેન સાથે પ્રોબ્લેમ હોય તો બેનને જ કહેવાનું હોય. આખી દુનિયાના બેનોને માન ન કહેવાનું હોય કે આખી દુનિયાના બેનોને ગાળો ન દેવાની હોય. મારે કોઈને જરૂર નથી લાઈવમાં જોડવાની. મારે મારી વાણીથી શું બોલો ની મારો વિચાર છે.
અમે હમણાં જ જોયું આમાં આમાં અને એ વખતે જ્યારે મહાપુરુષ સ્વામી આવ્યા હતા ને આ તો સામે સામે બજાવવાના કામ કે ચારણ બાઈ બોયલા તો એમાં બાઈ બોયલા છે, બીજું કઈ ખોટું બોયલા નથી. અને કચ્છ બાજુના સંત છે તો બાઈ જ બોલે. બધામાં સરખા ન હોય, આટલું યાદ રાખજો. ને હિન્દુ હિન્દુ બધા આપણે આમ ઝંડો લઈને ફરી છીએ ને, આ બધા હિન્દુ હિન્દુ ઝઘડાવી, એકાબીજા ધર્મને ઝઘડાવી અને બીજાને આમાં છે ને લાભ લેતા કરી દેજો, એટલે દેશનું આમનામ પતન થઈ જાય આના કારણે જ. અને સ્વામિનારાયણ સંતોને કહું છું કે શું કામ એને કોઈના સંતનું કે કોઈના ભગવાનનું કે કોઈના માતાજીનું કાંઈ બોલવું જોઈએ. તમારે ગુણગાન ગાવાય તો આના ગાવને રાતડી કીર્તન કરો ને તોય ખૂટે એમ નથી. એકની પાછળ બધાને છાંટા ઉડે છે. અને બહુ નિયમ ધર્મ ન પડતા ઘર ભેતું થઈ જવાય, અમારે જેમ સંસારમાં રહેવાય. જય સ્વામિનારાયણ. આમાં બધાને એકદમ કોમેન્ટ જાય છે તો કાંઈ આમાં વચાતું નથી. એટલે ખાસ ન્યૂઝવાળાને ખાસ એટલી વિનંતી છે કે સાચા સંતની ઉપર રહેવા દેજો, ને તને ને ધનો જ નીકળી જાય. ભગવાન કોઈને નહીં છોડે. અત્યારે તમને ભલે બધું સારું લાગતું હોય, આ તમે જે G24માં મૂક્યું છે ને ભક્તિ સ્વામી, એ કેવા તપસ્વી સંત છે ને, એકવાર કોકને પૂછી જોજો. હું નહીં, આખી દુનિયા આ પડવશે. જે સ્વામિનારાયણ નહીં હોય ને એ આ પાડશે કે એને ભગવાન સિવાય કઈ હોતું જ નથી. એટલા તપસ્વી સંત છે. તુષારભાઈ સાચી વાત છે. જેને સાચી લાગે એના માટે સાચી, ખોટી લાગે તો ખોટી. દર વખતે આખા સંપ્રદાય ઉપર ચડી બેસે છે. પણ હું એમ કહું, જે આવું કરતા હોય તો એને પહોંચાય ને, એને જઈને પકડો ને. કોણ ના પાડે છે? હું બોયલી હોય કદાચ, હાલો એક્ઝામ્પલ આપું તમને, દ્રષ્ટાંત આપું કે હું બોયલી હોય કોઈ ધર્મ વિશે કે કોઈ સંપ્રદાય વિશે, તો આવીને મને જ પૂછાય. પછી એમાં મારી આખી સંસ્થાને નો ટાર્ગેટ કરવાનો હોય કે મારા આખા સેવાવાળાને ન કરવાનો હોય. આ દ્રષ્ટાંત આપું છું. તો જે સંતે બફાટ કર્યા હોય એને જ પહોંચાય. આ તો કારણ વગરની બીજી વાત લાવ્યા લે. આ ધરતી ક્યારેય વાંજણી ન હોય એટલું યાદ રાખજો. આ એવા તપસ્વી સંત, હું એવું નથી કહેતી કે સ્વામિનારાયણમાં જ હોય, સનાતનમાં એવા તપસ્વી સંત હોય, એને લઈને જ આ ધરતી ટકી હોય, આ ભૂમિ ટકી હોય ને તો એને લઈને જ ટકી હોય કે આવા સતને કારણે. તો એમાં બધા સરખા નો ગણી નાખવાના હોય. અને રાક્ષસો તો બધી વખત હતા, ભગવાન વખત હતા. સીતાજીને જ્યારે એમ કીધું હતું ને કે આ લક્ષ્મણ રેખા નો વળંગતા, એ એટલા માટે જ કીધું હતું કે ત્યારેય હતા ને અત્યારેય છે. એટલે એ તો મન ફાવે એમ બોલવાના છે, એને કોઈ પહોંચવાનું નથી. પણ તમે તો એક ન્યાયના ન્યૂઝ લઈને બેઠા હો, તો પેલા તપાસ તો કરો તમે કે સાચા સંત કોણ છે, પછી મૂકો. સીધે સીધો લ્યો બફાટ એમ કરીને મૂકી દેવાનું સાચા સંતનું. સરસ બેન, આપશ્રીની આ વાત સાચી છે. જે સંતની મુલાકાત કરાય, હું એ જ કહું છું ક્યારેક એકવાર જોવા જાજો. હું જોયા પછી જ કહું છું, ક્યારેક જોવા જાજો. જ્યારે આ ભક્તિ સ્વામી સંત થયા ને ત્યારે એને ઘરેથી એમ કીધું હતું એ કે લાડવા ખાવા તું સંત થાસ એમ. ત્યારે તો એને દીક્ષા લીધી ને, જેટલા વર્ષ ત્યાં દીક્ષા લીધી ને તે દિવસની મીઠાઈ નથી ખાધી. એવા આ તપસ્વી સંત છે કે હું ભગવાન માટે સંત થાઉં છું, નહીં મીઠાઈ ખાવા. એટલે સાચી વાત ન ખબર હોય ને ન્યૂઝ વાળાને તો થોડીક પેલા જાણી લેવું, પછી મૂકવું. હા, પણ જે બોયલા હોય જલારામ બાપા વિશે એનું કરો ને, એને કોણ તમને કે તમારે જે કરવું હોય. પણ જ્યારે આ ભક્તિ સ્વામીનું બોયલા છે, મૂક્યું છે ને, એટલે હું આજે બોયલી છું. ભક્તિ હરિસ્વામી જેવું તો ના થાય, વાંચે તો એ સામે નથી જોતા. પણ આ નો ખબર હોય ને ન્યૂઝ વાળાને
કે આપણે આ સાચા સંતની ઉપર આંગળી કરી છે. વધારે તો ન્યૂઝવાળા જ બતાવે છે, પેલા ન્યૂઝ તો કોઈને બાંધવું પડતું નથી. સાચી જ વાત છે. જય સોમનાથ મહાદેવ. એકાબીજા હળી મળી અને હું તો એમ કહું દેશનો વિકાસ કરો ને. સ્વામિનારાયણ વાળા હોય કે સનાતન ધર્મ વાળા હોય, બધા ભાઈઓ બહેનો એકજૂથ થાવ ને તો દુશ્મનાઈ તમારી ઉપર આમ નજરે નહીં કરે. આ તમને એકાબીજાને ધર્મને લઈને બધવીને તમને ખોખલા કરી નાખશે અને આમાં જ જિંદગી વહી જાહે. ઓલો આમ કીધું ને ઓલો આમ કીધું. બધા ભેગા થઈને એવું વિચારો ને કે આપણે પાછળના બાળકોની પેઢીનું આપણે દેશ માટે શું કરશું એવું. અને લડવું જ હોય એકાબીજા બધાને તો સરહદ ઉપર વહી જાય ને, ત્યાં જરૂર જ છે. એટલે આ ન્યૂઝવાળા માટે જ ખાસ તમને બે હાથ જોડીને વિનંતી છે, પેલા તપાસ કરો કે કેટલા સાચા સમર સંત છે, પછી ન્યૂઝમાં ચડાવજો. અને એમાં તો એને કાંઈ કીધું તો નથી ને, કાંઈ બીજું ગાળું નથી દીધી, કોઈ માતાજી વિશે નથી બોલ્યા, ભગવાન વિશે નથી બોલ્યા. થોડીક તો શરમ રાખો, થોડીક તો શરમ રાખો. કુદરતનો તો ડર રાખો, બીજા કોઈનો ન રાખો તો કાંઈ નહીં. એનો તો એક ડર રાખો દુનિયામાં, બીજો તો કોઈ માણસને તો રહ્યો નથી કોઈનો. એક ઉપરવાળાનો તો રાખો, કોઈ શક્તિ છે, માતાજીને માનતા હોય, ભગવાનને માનતા હોય, એનો ડર રાખો. એ નહીં છોડે. અત્યારે બધું ભલે સારું લાગતું હોય પણ તમારા બાળકો જોજો, ખોટી રીતના કોઈને હેરાન કરે છે ને તમારા બાળકની પાછલી પેઢી જોજો, એ બાંગી તાંગી જઈશે, ક્યાંય તમે સુખી નહીં થાવ. ન્યૂઝ આપવા હોય તો કેટલા બધા ન્યૂઝ છે, કેટલા બધા. ખેડૂતોને પૂરો ભાવ નથી મળતો, પછી આ બહેનો સાથે ઘણી વખત અન્યાય થતા હોય, ભાઈઓ સાથે થતા હોય, એવા કેટલા ન્યૂઝ છે. કેટલી કંપનીઓ ફ્રોડ કરતી હોય, એ બધાને પકડી ન્યૂઝમાં આપો ને. ન્યૂઝ કાંઈ ઓછા આપવાના છે કે આ ઝઘડા કરાવવાનું જ આપવાનું રોજના માટે? અને ન્યૂઝ જોવાનું આપણે બધાએ સમજી જવાનું, જે વ્યવસ્થિત ને સાચું આવતું હોય ને બીજા ન્યૂઝ ઉપર આમ જવા જ દેવાના, જોવાના જ નહીં. ભલે ને મુઈકા રાખતા, જોઈ તો એની ટીઆરપી વધે ને, શું કામ આપણે જોઈ? કોઈ પણ હોય. અમૃતબેન મજામાં છી. કેટલા કપાસના ભાવ મને તો જ થાય કે ઈ બતાવો ને કે 2014માં 1400-1500 રૂપિયા હતા, 24માં ઈ જ. ખેડૂતના ભાવ કેમ નથી વધતા? ઈ કેમ નથી બતાવતા કે 10 વર્ષમાં કપાસના ભાવ ઈના ઈ જ હોય, બધામાં ભાવ વધી જાય, આ ખેડૂતના કેમ ક્યાંય વધતા નથી ભાવ કોઈ પણ વસ્તુમાં? ઈ બતાવો ને, ઈ ખાસ બતાવવાની જરૂર છે. રાત દી તડકાનો ઈ મજૂર કામ કરતો હોય છે, ખેડૂત કામ કરતો હોય છે, ત્યારે આપણે 2 બટકા રોટલા જમતા હોય છે. શાકભાજી લેવા જાવ તો એમાંય ત્યાં એટલો ભાવ આવી ગયો, પણ ઓલો ખેડૂત વેચવા જાય એટલે જીરો. એના ઘરમાં કાંઈ ઈ ન્યૂઝ બતાવો ને. એવું કેમ કોઈ નથી બતાવતા? આ સેજે કાંઈક એક સંતા તો બીજા સંતનું ખોટી રીતનું ગોતી આવ્યા હોય. લે, મીડિયાની તો વાત જ કરવા જેવી નથી યાર. આ હોળી જ મીડિયા જગાવે છે. ક્યારેક હા સાચી વાત છે ભાઈ, ક્યારેક એમ થાય રાજાશાહી હારી હતી, ક્યારેક તો એવું થાય છે કે એમાં ન્યાય તો જલ્દી થતા હતા. આ વાળા બંધ કરો અને એકાબીજાને નીચા બતાવવાનું બંધ કરો. ઉપર બેઠો ને ત્યાં બધા સરખા જ છે, એકાબીજાને નીચું બતાવવાનું બંધ કરો.
ઓલા ભગવાન મોટા ને ઓલા ભગવાન નાના ને ઓલા માતાજી મોટા ને ઓલા માતાજી, બધા શક્તિ મોટી જ છે. ભગવાન હોય કે માતાજી હોય કે સનાતન ધર્મ હોય કે જેને માનતા હોય, બધા માટે બધા મોટા જ છે. આ ઊંચ નીચ બતાવવાનું બંધ કરો. અને કાંઈ ન થાય ને તો ભગવાનની એક ખાલી બેઠા બેઠા માળા કરો, બીજું બધું કરો બંધ. આ કારણ વગરના ઝઘડા, આમાં ત્રીજા લાભ લઈ જાય છે. કર્મનો જ એક ડર રાખો. શિવમભાઈ સાચી વાત છે, 100% સાચી વાત છે. અમૃતબેન જય સ્વામિનારાયણ, દેવજીભાઈ જય સ્વામિનારાયણ. ચાલો, આના માટે જ ખાસ લાઈવ થઈ હતી અને આ 500-600 લોકોએ સાંભળ્યું. બધાનો ખૂબ ખૂબ આભાર. અને આપણે બધાય એટલું વિચારો કે તમારા આજુબાજુમાં ક્યાંય પણ ગરીબ દીકરો હોય, ગરીબ દીકરી હોય તો એને લગ્ન કર્યો, ભણાવો અને એને આગળ લઈ જાઓ. કોઈ પણ સમાજના હોય, કોઈ પણ ધર્મના હોય, આ વાડામાંથી નીકળો. અને માનવા હોય ને તો માતાજી ભગવાન એકને જ માનો, આ બધાને બીજાને છોડો. અને સાચા સમર્થ સંત હોય કોઈ પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં કે સનાતન સંપ્રદાયમાં, એને માનવાનું રાખો બસ. એટલે આ ખોટા ઝઘડાનું કારણ જ બંધ થઈ જશે. અમૃતબેન ઘેરાઈ સાચી વાત છે, 100%. તો શું, કેટલા બિચારા એવા ગરીબ દીકરા દીકરીઓ અને એ બધા એટલા ક્યારેક ભણવું હોય તો એની લાચારી હોય ને, અને ક્યારેક એને જમવાના પ્રોબ્લેમ હોય. ત્યારે એમ થાય કે આ બધા ઝંડા લઈને ફરે છે, કેમ ત્યાં સુધી પહોંચતા નથી, બીજામાં જ બધે પહોંચી જઈએ. બનવું હોય તો એવું બનો, આ ઝઘડા કરાવવાનું કારણ ન બનો. નહીં તો કર્મ તો તમારે પેટમાં કાતી હશે ને તો કર્મ તો કોઈ નહીં છોડે. તમે તમારા સ્વાર્થ માટે દોડતા હશો ને તો આ ઉપરવાળો કોઈ નહીં છોડે. એના ઓનલાઈન કેમેરા સતત છે કે કોઈના પેટમાં કેટલું ઝેર છે, કોના વિશે એ ભોગવીને જ જવાનું છે. કર્મ છે ને એક શ્વાસય તમને વધારે નહીં લેવા દે. કે તમારા નસીબમાં નહીં હોય ને તો એ તમને મળશે નહીં, ગમે એમ કરશો તોય. વિજયભાઈ, ખેડૂતની વેદના માટે કોઈ મીડિયાવાળા નથી બોલતા, એટલે જ ને. તો ભાઈ તમને તમારા સંત, અમે તો તમારા સંતને અમારા માની છીએ. અમે એવું માનતા જ નથી. તમને ગુસ્સો આવે તો હું એમ કહું છું એને પહોંચો ને, અમે ના બોલ્યા. આ મારું લાઈવ એના માટે જ છે કે કોઈ ના બોલ્યું. પહોંચો તમ તારે, જે બોલે એને જવાબ આપો. સાચા સંતને શું કામ ટાર્ગેટ કરો છો એમ કહું. 7 પેઢીએ નખો જ નીકળી જાય. સાચા સંતને આંગળી કરો ને 7 પેઢીએ નખો જ નીકળી જશે. એ અત્યારે ભલે સારું લાગતું હોય. અને આ જે સંતનું મૂક્યું છે ને, ભક્તિ સ્વામી રણજીત ગઢવાળા, જી ન્યૂઝ વાળા, એ એટલા સમર્થ સંત છે ને કે એની વાત જ ન પૂછો. આખા ગમે ત્યાં પૂછી આવજો, એટલા વિસ્તારમાં પૂછી આવજો. અમારા કોઈ સ્વામી બામી નથી, એને કહેવા જાજો તમારા સ્વામી બતાવો. અમારા કોઈ નથી. હું તો પંચવર્તમાન યુક્ત હોય ને એને જ માનું છું, અને ભગવાન સ્વામિનારાયણને. એટલે જ કહું છું બધાને સરખા ન સમજો. હજી કહું છું બધાને સરખા ન સમજો. અને તમે ને એવા વાડામાં અમે છીએ જ નહીં. અમારું ટ્રસ્ટ જ સર્વ સમાજ છે. અમે ભલે સ્વામિનારાયણની કંઠી પહેરી, અમે બધાની સેવા કરી. અમાન્ય કોઈ આવે ને તો અમે એમ નથી પૂછતા કે આ તમે કોણ, કયા સમાજમાંથી છો. અમે બધા સમાજને રાખી છીએ અને કોઈ પણ ધર્મનાને રાખી છીએ. એટલે આ વાળા છે ને, એ આ બધા જેને નેગેટિવ વિચારે ને બધા એ જ કરાવે છે. જ્યાં પ્રોબ્લેમ હોય ત્યાં જ જવાય. બધાને સરખા ન સમજો. અને પેલામાં પેલા મોટો ધર્મ તો માનવતા છે. મને તે જ ખબર, મને એટલી ખબર પડે કે આપણે તો આપણામાં ને એનામાં ફેર શું થઈ જવાનું, હું એમ કહું. બધાને સરખા સમજશો તો એનામાં તમારામાં ફેર શું.
જે જેવા છે એને કયો ને, એમાં અમે બધે સાથે જ છીએ. એટલે ખાસ અત્યારે આ ન્યૂઝમાં જોયું ને એટલા માટે જ હું લાઈવ થઈ, ભક્તિ સ્વામી માટે જ ખાસ થઈ છું કે એ સંતની ન ખબર હોય તો પૂરી તપાસ કરીને એના માટે પછી બોલવું. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અને આ ઊંચ નીચ બતાવવાનું એકાબીજા બંધ કરો. અને જે તમે જેના માટે જે તમે બન્યા છો ને એના માટે તમે દાખલો કરો, દેશ માટે કરો, સમાજ માટે કરો. એમ ભગવાનને માતાજી રાજી થાય, ઝઘડાથી નહીં થાય. એને એમાં ત્રીજો ફાવી જશે. આજ કરતા રહેશો ને એટલે દુશ્મનો ફાવી જશે અને પછી ત્યાં દેશનું પતન જ હોય. ભાવનાબેન સાચી વાત છે. જેને સાચી લાગે તોય ઠીક છે, ખોટી લાગે તોય ઠીક છે. તમે તાર 5 ગાળું મને દઈ દેજો, મને કાંઈ ફેર નહીં પડે. પણ આ સાચા સંતને ગાળું દો ને એને બદલે 5 ગાળું મને દઈ દેજો. તમે તાર મને દઈ દેજો, પણ સાચા સંતને મહેરબાની કરીને રહેવા દો. એમાં આંગળા નાખવા હારા નથી. ભગવાને માફ નહીં કરે, ભગવાને માફ નહીં કરે. એક દી ભોગવવું પડશે. જે જેવા છે એને કયો તો વાંધો નથી, પણ જે પંચવર્તમાન યુક્ત છે અને જેને આજથી કાલ બપોર 1 વાટકી છાશ ને 1 બટકું રોટલો જમવો છે અને પતરાવાળી ઓયડીમાં રહીને ભગવાનનું ભજન કરે, તમારે એની પાછળ પડી જવાનું? થોડીક તો શરમ રાખો, થોડીક તો દયા રાખો. અને ભગવાનને બહુ ગાળું દેવાનું, કોઈ સ્વામિનારાયણના સંત કાંઈ આમ તેમ કરે અને પછી તમે ભગવાનને ગાળું દેવાનું મન થાય ને તો મને દઈ દેજો. એના બદલે મને દઈ દેજો. ઓલો મંદિરમાં બેઠો ઈ એમ નથી કહેતા કે તમે બોલો, આ ભગવાનનું બોલો કે માતાજીનું બોલો, ઈ નથી કહેતા. તો તમે ભગવાનને જેમ ફાવે એમ ગાળું બોલવા માંડો છો. હા ભાઈ, હાલો. હા જય સોમનાથ, બોલો ને ભાઈ. હમ. જેને ભાઈ સત્ય, જેને સારા વિચાર છે ને એ તો કોઈ પડવા માંગતાય નથી. કાંઈ વાંધો નહીં. ચાલો ભાઈ, નિરાતે વાત કરું, લાઈવ છું થોડીક. હા. થેન્ક યુ બધાને, થેન્ક યુ. જેને સારા વિચાર લાગે ને થેન્ક યુ. અને જેને મારી વાણીથી દુઃખ લાગતું તમે તાર મને ગાળું દઈ દેજો, જે દેવું હોય દઈ દેજો, જે આપવું હોય આપી દેજો, મને કોઈ પ્રોબ્લેમ નથી. અને તમને બહુ આવા સાચા સંતને ટાર્ગેટ કરવાનું મન થાય ને તો ગાળું મને દઈ દેજો, પણ સાચા સંતને મહેરબાની કરીને રહેવા દેજો. હા સાચી વાત છે. જો આ સરસ વાત કરી. બધા ધર્મમાં એકાદ તો એવા હોય જ છે આખા ધર્મને લગાવે ડાઘ. સાચી વાત છે. હું એમ કહું આપણા ઘરમાં એવા હોય, બધા 5-6 વ્યક્તિ હોય, એમાંથી બધા સરખા ન હોય ને, એકાદા 2 એવા હોય, કોઈ 1 હોય, કોઈ 2 હોય, પણ બધા જ સરખા ન હોય ને, કે બધા મા બાપના કયામાં હોય, એવા તો બધા સરખા ન હોય ને. કોઈ માનતા હોય, કોઈ ન માનતા હોય, એટલે બધાને એક સરખા ન ગણી લેવાય. બસ
ભગવાન બધાને સદબુદ્ધિ આપે, હું તો એ જ કહું. અને ભારત ગુજરાતમાં શાંતિ રહે કાયમ માટે. આપણે તો ભગવાનને એવી જ પ્રાર્થના કરી. અને સત્ય જે બતાવવાનું છે ને ન્યૂઝવાળા, એ બતાવો, બહુ બહુ આનંદ થશે. કેટલા બધા પ્રશ્ન છે એ બતાવો. ઝઘડાનું શું કામ બતાવો છો? કે ઝઘડા કરાવવા માટે શું કામ એને બતાવો છો? તમારો તો એ રોલ હોવો જોઈએ કે એમાં સમાધાન કરાવવું જોઈએ, નહીં કે આવી રીતના ખોટા સાચા સંતને ટાર્ગેટ કરવાના. ચાલો, જય સ્વામિનારાયણ. અને હું તો એમ જ કહું છું કે જેને માનતા હોય ને એના માટે સર્વોપરી જ હોય. એટલે કોઈનું છે ને મહેરબાની કરીને ઊંચા નીચું બોલવું જ ન જોઈએ. આમ બહુ બોલવાનું એવું થઈ જતું હોય ને તો તમારે રૂમ પેક કરીને તમારા મનમાં ગાંડાની રીતે બોલ લેવાય. કોકને દુઃખ લાગે એમ ન બોલાય. બધા માટે જેને માનતા હોય ને શ્રેષ્ઠ, અને બધા ઊંચા જ હોય, નીચા કોઈ છે જ નહીં. 5 આંગળીઓ સરખી નથી, સાચી વાત છે. એમ નહીં, તમે સાચા જ છો. મારી કોમેન્ટ રિપ્લાયનો શું ભાઈ રિપ્લાય આપું કોમેન્ટનો? એવો કાંઈ હું જો ભાઈ, મને તો આમાં મજા આવે ને એ બોલું ને, મજા આવે એ જવાબ આપું. આ મારું FB છે ને મારું પેજ છે, એટલે એવી રીતના ખોટી રીતના તમે એમ કહો મારો જવાબ ન આપ્યો તો હું આમાં જોઉં અને મને મજા આવે તો જ જવાબ આપું. ભગવાન માતાજી બધાને સદબુદ્ધિ આપે, ભગવાનને પ્રાર્થના. સાચી વાત છે રણજીતભાઈ, સાચી જ વાત છે. આ લોકોનું સંતનું અપમાન કરે, શું મળવા? લોકો વ્યસન છોડે, સારી વાત છે. ઘડીએ સ્વામીને ભગવાન કેમ છે સારંગપુરમાં પણ ભાઈ હું એમ કહું છું કે બધા સરખા ન હોય ને. જે આવું કરે છે એને તમારે બોલવું હોય, જે કરવું હોય જાઓ ને. એમાં બધાને શું કામ એને લેવાના? હું એમ કહું. ઓલા આ સાચા સંત ખાલી ચારણ ભાઈ એમ બોલ્યા તા તો એને લઈ લીધા લે, બીજું કાંઈ થોડું એ બોલ્યા છે. અને કચ્છ બાજુની ભાષા હું આમાં લખતી હોય ને તો મને ત્યાંથી બાય જ લખાવે, બેન ન લખાવે. વિદેશમાં જે કચ્છવાળા છે ને બાય જ લખાવે. મારે એકવાર આ ટોપિક ઉપર વાત થઈ હતી તો કે કચ્છ બાજુ અમારે બાય જ કહે, બેન ન કહે. આ તો બધાને એક સાથે જોડી દેવાના લે. થોડીક તો શરમ કરજો ને. તો તમારા જે સાચા સંતને દુભાવશે ને ભગવાન શું કે ખબર? તમને એક ગાય, એક અતિ ગરીબ અને એક બેન દીકરી અને બ્રાહ્મણ, ભગવાન કે અને સાચા સંત, ભગવાન શું કે આ 5ને દુભાવો ને તો મારથી સહન નથી થતું. સાચા સંત, બ્રાહ્મણ, ગાય, બેન દીકરી એને તમે દુભાવો ને તો ભગવાન કે અમારથી સહન નથી થતું, એનું ભોગવવું પડે છે. પછી એમ કંઈક આપણા દેશના આમ થયું પણ સાચા સંતને દુભાવો ને ત્યારે બધું થાય. બધા ધર્મમાં સાચા સંત હોય ને હોય જ. સનાતન ધર્મમાંય હોય, સ્વામિનારાયણ સંપ્રદાયમાં હોય, બીજા ધર્મ હોય તેમાંય હોય. તપસ્વી હોય ને હોય જ. બધા સરખા નથી હોતા. અને પરાણે કોઈ ખેંચીને ક્યાંય કોઈને લઈ ન જતું હોય. ઘણીવાર મને થોડાક દિવસ પહેલાં જ એક ફોન આવ્યો હતો. એ કે માઇન્ડ આમ કરી નાખ્યો ને તેમ કરી. ના. કોઈથી કોઈના માઇન્ડથી આમ તમારું વોશ કરી નાખે એટલે શું તમે ત્યાં વહી જાવ એમ? એ વાત ખોટી છે. તમારા મનના માલિક તમે જ છો. તમને કહો કેમ કે આમ કરો તો તમે કરી નાખો એમ? એ વાત ખોટી છે. એને કરવું હોય ને તો કર્યું હોય. એ પછી બાના બધા ખોટા છે કે હું તો આમ જ કહેતા, પણ એને બધું ભરમાવ્યા. ના એવી વાત ખોટી. આ દુનિયામાં કોઈને ભરમાવે એવું છે જ નહીં. અને કોઈને વાતુમાં આવવું એવું છે જ નહીં. એને જાવું હોય ને ઢાળ મળ્યો હોય. પછી આપણે બીજાના આંગળી એ વાત ખોટી છે. મારે જ આટલી છોકરીઓ છે તો હું એને એમ કહું કે પરાણે તમારે આમ જ કરવાનું તો કોઈ ન કરે. એના મગજમાં આવે ને એ જ કરે. જય માતાજી. પણ ભાઈ હું એમ કહું છું તમારા બાપને નીચા દેખાડે ત્યાં જાવ ને. અમે ક્યાં ના પાડી છીએ? તમે ત્યાં જાઓ ને, તમારે થાય તમ તાર કરવા માંડો. અમે કોઈ ના જ નથી પાડતા. અમને કોઈ પ્રોબ્લેમ જ નથી. જાજો તમ તારે.
અમને કોઈ પ્રોબ્લેમ જ નથી જાજો. તમે લડ્યા રાખો, તમારા એ બેયનામાં તાકાત હોય ને ત્યાં સુધી બેય લડો, અમને પ્રોબ્લેમ જ નથી. જાઓ ભાઈ, મને તો સાચા સંતને ખોટી રીતના કહે ને ભગવાનને કહે ને એટલો પ્રોબ્લેમ છે, એટલે હું બોલી છું ને તમારે તમતાર બોલવાની છૂટ છે. લંપટ સાધુના લીધે આખા સંપ્રદાયને સાંભળવું પડે. સાચી વાત છે, હું એ જ કહું છું કે નો ખબર પડે તો મૂંગું રહીને ભગવાનની માળા કરાય, બસ હું એટલી કહું. ક્યારેક તમે દ્રષ્ટાંત સવડું દેતા હોય, ક્યારેક અવળું લાગતું હોય, ઓલું અવળું દેતા હોય, તમને સવડું લાગતું હોય, બધાને એકાબીજાને આમ તેમ લાગતું હોય, તો આપણે શું કામે ને આપણે ક્યાં એવો આમ આખી દુનિયાનો એવો ઠેકો લઈ લીધો છે કે આપણે આમ કરવું જ પડે ને આમ આપણે દ્રષ્ટાંત આપવા જ પડે. મૂંગું રહેવાય. સાચી વાત છે, એ કોઈને નથી કરવું, સલાહ જ દેવાની છે. સેવા તો દેશની કોઈને કરવી જ નથી. ના ના ના, એમાં આમાં સલાહ દેવી છે. દેશ માટે સેવા કરવી તો ઘણા બધા રસ્તા છે, ઘણા બધા રસ્તા છે. કાંઈ પદ પ્રતિષ્ઠાની જરૂર નથી, ઘણા બધા રસ્તા છે. કે પદ પ્રતિષ્ઠા કે પોલિટિક્સ કોઈ જરૂર નથી. તમારે દેશ માટે સેવા કરવી ને તો ના ના ના, એમાં ઓછા લોકો હશે, આવું ઝઘડો થાય એટલે બધા હશે. બેન તમે બરાબર સમજાવો છો પણ નહીં સમજે, ન સમજે તો કાંઈ નહીં. નિમિષાબેન તમારે શાંતિ છે ને વિદેશમાં? આવા ધર્મને લઈને ઝઘડા જ નથી ને, વિદેશમાં બહુ શાંતિ છે. એ બાબતે કોઈને ટાઈમ નથી, કોઈને ટાઈમ જ નથી. તમારે બહુ શાંતિ છે, બધાય સમાંતર, કોઈ ઊંચા નહીં, કોઈ નીચું નહીં, કાંઈ નહીં. એટલે જ અત્યારે યંગસ્ટર છે ને બધા બહાર નીકળી જાય છે. સાચી વાત છે સેજલબેન. જય સ્વામી. ચાલો બધા આટલી વાર મને સાંભળી, આટલો બધો ભાવ પ્રેમ આપ્યો, બધાનો ખૂબ ખૂબ આભાર. અને જ્યાં સુધી ન્યૂઝ પહોંચાડવાના છે ત્યાં સુધી આપણું લાઈવ પહોંચી જાય એટલે બહુ થઈ ગયું. એટલે બધા સૌને ધર્મ શ્રેષ્ઠ જ હોય છે, એમાં રહી અને ભગવાનનું ભજન કરો. કોઈને ઊંચ નીચ દેખાડવાનું બંધ કરો. બહુ બધું બોલવાનો બધાને એવો એકાબીજાને શોખ હોય ને તો પોતપોતાના ભગવાનનું બોલાય, બીજાનું કોઈનું ન બોલાય. કોકના આપણા કારણે કોકના આત્માને આમ દુઃખ થાય એવું શું કામે ને બોલવું જોઈએ, શું કામે ને આપણે એવું પ્રવચન આપવું જોઈએ. અને નમે નહીં ભગવાનને ગમે, મને ઈ ખબર છે, નમે નહીં ભગવાનને ગમે. જે નમી ગયા હોય ને માફ ન કરતા હોય ને તોય કાંઈ નહીં, જવા દેવાના. પણ એક દિવસ ભગવાન છે ને બધાના ન્યાય કરશે. આ જગતમાં હું કે તમે કોઈ ન્યાય કરવા વાળા નથી, ઉપર બેઠો જ છે, ઉપર બેઠો જ છે. એ ચંદ્ર તરીકે જોવે છે ને સૂર્ય તરીકે જોવે છે. એટલે એ તો બેને તો માનો છો ને કે ઓનલાઈન રાતે ચંદ્ર હોય છે ને દિવસના સૂર્ય હોય છે, એ કોઈ ભગવાન શક્તિ છે એટલું તો માનો છો ને. એટલે એ ન્યાય થવાનો જ છે, એક દિવસ થશે, એ બધા ન્યાય કરશે. નિમિષાબેન સાચી વાત છે, ભગવાન બધાને સદબુદ્ધિ આપે. બેન આપણા ભગવાનને બહુ ગાળું બોલે છે સવિતાબેન. જેના જેવા વિચાર હશે એવું બોલશે, એટલે કહું ને જેના જેવા વિચાર એવું બોલશે. અહીંયા તો ભગવાન એક કામ ન કરે, ભગવાન આવ્યો હોય ને આ દેશમાં, કહું ને ભગવાન આવ્યો હોય ને એક કામ ન કરે ને સરખું, તો ભગવાન નહીં, માણસો ભગવાન નહીં નથી મૂકેવા. એમાં પછી ક્યાં વાત કરવાની બીજી તો હવે. સાચી વાત છે રાવલ હેતલબેન અંબાજીથી. થેન્ક યુ. સારું તમે અંબાજીમાં છો, ક્યારેક દર્શન કરવા જાઓ તો અમારા માતાજીને દર્શન કરજો અમારા વતી.
કે બધાને ભગવાન સદબુદ્ધિ આપે, માતાજી ભગવાન બધાને. અને હું તો એમ કહું છું, જે સમજુ છે ને એ તો બધા ઝઘડાથી દૂર જ રહે છે, એને ટાઈમે નથી, અને દૂર જ રહેવું જોઈએ. આપણે એ જ વિચારવાનું કે આપણે શું આપણા દેશ માટે કરી શકીએ. બસ આપણને સારા વિચાર કે જે આવે એ ક્યારેક એવું થાય તો લાઈવ થઈને બોલી દેવાનું. પણ જગત સુધરે કે ન સુધરે, આપણે સુધરી જવાનું. ગામની મોઢે ગરણા ન બંધાય, સાચી વાત છે. એટલે મારા ઘરનું કામ કરવા આવે છે પણ સાંભળે છે નેપાળી છે, જોવજીને. સાચી વાત છે. એ ઝઘડા આ બધા એક, હું એમ કહું, આ લોહી છે ને, લોહી આપણે હોસ્પિટલમાં હોય, લોહી ચડાવવાનું થાય ત્યારે એમ કંઈ ગમે એનું મને લોહી જટ ચડાવીને બચાવી લ્યો. ત્યારે કોઈ ધર્મય નથી જોતું, ત્યારે કોઈ સમાજય નથી જોતું, અને ત્યારે કાંઈ નથી જોતા. ત્યારે એટલું જ જોવે છે કે જટ મને બચાવો. ક્યાં ગયું ત્યારે બધુંય? તો અત્યારે એમ જ રહ્યો ને, તો અત્યારે એવી રીતના જ રહ્યો ને. સમજણનો ફેર છે, બસ ન્યા છે આ બધા ઝઘડા. સ્વામિનારાયણ ભગવાને કીધું જ છે, સૂર્ય ચંદ્ર તપશે ત્યાં સુધી અખંડ રહેશે. સાચી વાત છે. એ તો જેને માનવું હોય માને, ન માને તો આપણે કાંઈ બધાને મનવાય નથી. આપણે માનીએ એટલે બહુ થઈ ગયું. જેને માનવું હોય માને, ન માને એ કાંઈ નહીં. આપણે માનીએ એટલે બહુ થઈ ગયું. બસ આપણે ધારી લીધા એકવાર તો આપણે તો આપણા ડોકમાંથી કંઠી મરી જાય તોય નથી નીકળવાની. આમ જેટલી ગાળું દેશે ને તોય નહીં નીકળે. એટલે આપણને તો કાંઈ, અને જેમ ભજન ભગવાને કીધું હે ને કે કળિયુગમાં વધારે ભજન થશે, તો આવી રીતના વધારે થશે ને. જેટલા વાળા થશે, જેટલા બધી ઈર્ષા દેખાઈ થશે, એમ નામનો પ્રચાર વધારે થશે. અમે તો પોઝિટિવ જ લઈશી, નેગેટિવ લેતા જ નથી આવડતું. હરેક વાત પોઝિટિવ જ આવડે છે, નેગેટિવ આવડતી જ નથી. કોઈ પણ અમને નેગેટિવ આવડતું જ નથી, વિચારતા જ. હું તો એમ કહું, કોઈ પથ્થરમાં ભગવાન માનતા હોય ને તો એના માટે એ શ્રેષ્ઠ જ છે ને, એ ભગવાન જ છે. તો આપણે એ પથ્થરને ગાળું ન દેવાની હોય, કેમ કે એ કોઈનો આસ્થાનો વિષય છે, તો એને નીચા ઊંચા ન બતાવવાનું હોય. આટલું ખાલી સમજાય ને તોય બહુ થઈ ગયું. નહીં ના બેન, સાચી વાત છે. ચાલો, બધાને જય સ્વામિનારાયણ. અને ન્યૂઝવાળાને 2 હાથ 3જું માથું, 2 હાથ ને 3જું માથું, કે તમે ઝઘડા ઓછા થાય ને એવું કરાવો. બસ કુદરતનો ડર રાખીને. જય સ્વામિનારાયણ, જય માતાજી.